જય ભગવાન મિત્રો, ચૈત્રી નવરાત્રિમાં માના આશીર્વાદ લેવા હોય તો સપ્તસતી એટલે કે ચંડી પાઠના 700 શ્લોક બોલવામાં આવે છે તો માં આપે છે આશીર્વાદ. તમે જો 700 શ્લોક બોલવામાં સક્ષમ ન હોય તો ખાસ કરીને 7 શ્લોક માની સામે ચોક્કસ બોલજો, જેથી માં તમને આશીર્વાદ આપશે. 700 શ્લોકનું ફળ 7 શ્લોકમાં રહેલું છે. હવે આ 7 શ્લોક કયા છે? પહેલો છે જ્ઞાનીનામ અપી ચેતાંસી દેવી ભગવતી હિસા બળદા કુશ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. બીજો શ્લોક દુર્ગે સ્મૃતા હરસી ભીતિ મસે જંતો સ્વસ્થે સ્મૃતા મતિમતીવ શુભમ દદાસી દારિદ્ર દુઃખ ભયહારિણી કાત્વધન્યા સર્વોપકાર કરણાય સદાદ્ર ચિત્તા. ત્રીજો શ્લોક છે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ચોથો શ્લોક શરણાગત દીનાર્થ પરિત્રાણ ભરાયણે સર્વસ્યાતે હરે દેવી નારાયણી નમોસ્તુતે. ત્યાર પછી પાંચમો શ્લોક છે સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. છઠ્ઠો શ્લોક આવશે રોગા ન શેષા ન પહંસી તુષ્ટા રુષ્ટા તુ કામાન સકલાન ન પિષ્ટાન ત્વામાશ્રિતાનામ ન વિપન્નરાણામ ત્વામાશ્રિતાયા શ્રેતામ પ્રયંતી. અને છેલ્લો શ્લોક સર્વાબાધા પ્રશમનમ ત્રૈલોક્યસ્ય અખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્ય મસ્મદ ભૈરી વિનાશનમ. આ 7 શ્લોક બોલવાથી તમને મળે છે 700 શ્લોકનું ફળ. સરસ મજાની જાણકારી આપી છે. આગળ તમને જો આવી જાણકારી લેવી હોય તો અમારે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જ્યોતિષની જાણકારી લેવી હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક સાચો. મને આપી દો રજા. જય ભગવાન.